નજીક આવતા મહેસાણાની બજારોમાં ભારે ગરાગી જોવા મળી। પતંગ દોરીના ભાવમાં 10 થી 20% ઉછાળો, નવી વેરાયટી બની આકર્ષક। જેમ જેમ ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ તેમ મહેસાણા શહેરના પતંગ બજારોમાં ખરીદીનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે। પતંગ રસિયાઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે અને બજારોમાં ભારે ભીડ તેમજ ટ્રાફિક જોવા મળી હતી। મહેસાણાના પતંગ બજારમાં આ વખતે અલગ અલગ પ્રકારની પતંગોની વિશાળ વેરાયટી જોવા મળી રહી છે। જો કે ખંભાતિયા પતંગોની આવક ઓછી હોવાથી તેની કિંમત અંદાજે 160 રૂપિયા પ્રતિ કોડી સુધી પહોંચી છે। પંજાબની પતંગોની માંગમાં ખાસ વધારો જોવા મળ્યો છે, જેમાં સામાન્ય પંજાબી પતંગો 400 રૂપિયા પ્રતિ કોડી, જ્યારે ખાસ ડિઝાઇનવાળા પંજાબી પતંગો 1200 રૂપિયા પ્રતિ કોડી સુધી વેચાઈ રહ્યા છે। દોરીના ભાવમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। 5000 વાર દોરીના ભાવ 1000 થી 1200 રૂપિયા છે, જ્યારે કે 2500 વાર દોરીના ભાવ 500 થી 800 રૂપિયા સુધી પહોંચી ગયા છે। ખાસ કરી 5000 વાર દોરીમાં 156 સાંકળાંઠ, ગેંડા, પાડા, 24 કેરેટ જેવી પ્રીમિયમ દોરીના રીલોના ભાવ 800 થી 1000 રૂપિયા સુધી નોંધાયા છે। આ વર્ષે દોરી અને ફિરકીમાં પણ નવીનતા જોવા મળી રહી છે, જેમાં કાઈ ફાઇટર, ડ્રેગન દોરી અને નવીન ઇલેક્ટ્રિક ફિરકી પતંગ રસિયાઓમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે। ખાસ વાત એ છે કે આ ઇલેક્ટ્રિક ફિરકીમાં ઓટોમેટિક ફરતી સિસ્ટમ આપવામાં આવી છે, જે પતંગ ઉડાવનારાઓ માટે ખૂબ ઉપયોગી અને મહત્વપૂર્ણ સાબિત થતી જણાઈ રહી છે। વેપારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે ઉત્તરાયણ પહેલાં જ પતંગ અને દોરીના ભાવમાં 10 થી 20% સુધીનો વધારો નોંધાયો છે। કુલ મળી ઉત્તરાયણના તહેવારને લઈ મહેસાણાના બજારોમાં ઉત્સાહ, ઉજવણી અને આનંદનો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો। ચેતન પટેલ, મહેસાણા। શું આ વખતે પતંગનો કેવો માહોલ છે અને ગ્રાહકોમાં કઈ નવીનતા આવી છે પતંગોમાં? હા, પતંગોમાં ગ્રાહકોને નવીનતા આવી છે કે બરેલીના પતંગ, પંજાબી પતંગ એ બધી બહુ ખૂબ માંગણી રહી છે અને પતંગની માહોલમાં અત્યારે ફિરકી ને દોરીનો શું ભાવ છે? પતંગના હાલમાં 120 રૂપિયા કલરથી ચાલુ થાય છે, તો 300 350 રૂપિયા સુધી કોડી ચીલ પતંગોમાં મળી આવે છે। કોણિયા આવે છે, ખંભાતી આવે છે, બધી વેરાયટી આવે છે અવારનવાર। દોરીના ભાવમાં પતંગોનો અત્યારે જે માર્કેટ છે એમાં શું ચઢાવ ઉતાર આવ્યો છે? આ ગઈ સાલ કરતા આપણે 10 થી 15% વધારો થયો છે। ખંભાતી પતંગની ક્યાંક ને ક્યાંક અછત છે, શું કહેવા માંગશો? ખંભાતી પતંગ આ ફેર બજારમાં ઓછા આવ્યા છે, જેથી ગઈ સાલ કાગળનો કંઈક પ્રોબ્લેમ બન્યો એના લીધે ઓછા આવ્યા છે। જે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી છે, ચાઇનીઝ ટુકલ કહેવાય, જે પ્રતિબંધિત છે એમાં શું કહેવા માંગશો? ચાઇનીઝ પ્રતિબંધિત દોરી હું તો કહેવા માંગુ છું ગ્રાહકને કે લાવવી જ ના જોઈએ, નુકસાન થાય તેના લીધે પ્રતિબંધિત અમે છેલ્લા 25 વર્ષથી બંધ કરી દીધી। પહેલા વેચતા હતા ને આ સંબંધમાં બંધ કરી દીધી। આ વખતે શું નવી વેરાયટી? આ વખતે દોરીમાં ડ્રેગન છે, કાઈ ફાઇટર છે, એવી પબ્લિક માંગી રહી છે, એનું ડિમાન્ડ છે આપે। કંઈક ઇલેક્ટ્રિક ફિરકી પણ આવી છે? હા, ઇલેક્ટ્રિક ફિરકી પણ આપણા ત્યાં આવી ગઈ છે। આ ઉત્તરાયણને લઈને પબ્લિકનો કેવો ઉત્સાહ છે? પબ્લિકનો ઉત્તરાયણનો તો દર ફેર ઉત્સાહ હોય છે જ, આ ફેર બી ઘણો ઉત્સાહ દેખાઈ રહ્યો છે। આજે રવિવારની ગ્રાહકી પણ સારી રહી, પરીક્ષાના પત્યા એના કારણે પબ્લિક આવી ઘણી।